ન્યૂઝ ટોપ 20માં નજર કરીએ મહત્વના 20 ખબરો પર। સૌથી પહેલા વાત કરીએ ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર એવા અમિત શાહે આજે ભવ્ય રોડ શો યોજ્યો, જેમાં સીએમ સહિત દિગ્ગજ નેતાઓ જોડાયા। ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ, કલોલ અને અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજી ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। રોડ શોની શરૂઆત કલોલ આંબેડકર 4 રસ્તાથી કરવામાં આવી હતી। રોડ શો શરૂ કરતા પહેલા તેઓએ સંતોના આશીર્વાદ લીધા હતા। રોડ શોમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં રસ્તા પર ઉમટેલી ભીડનું અમિત શાહે અભિવાદન ઝીલ્યું। સાથે જ ઠેર ઠેર રસ્તા પર અમિત શાહનું કાર્યકર્તા અને સમર્થકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। શાહે ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી કલોલ, સાણંદ બાદ સાબરમતી, નારણપુરા, ઘાટલોડિયા અને વેજલપુર સુધી રોડ શો યોજ્યો। શાહના રોડ શોમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત જીતુ વાકાણી, જગદીશ પંચાલ સહિતના નેતાઓ અમિત શાહના રોડ શોમાં જોવા મળ્યા હતા। જ્યારે શાહનો શાહી રોડ શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાંથી નીકળ્યો ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકોની જનમેદની રસ્તા પર શાહની એક ઝલક મેળવવા માટે ઉમટી પડી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ ઉમેદવાર અમિત શાહે સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં 400+ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાબરમતી વિધાનસભામાં અત્યારે અમિતભાઈ પ્રચાર કરી રહ્યા છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને આ બાજુ હકડે ઠઠ જનમેદની દેખાઈ રહી છે। અમિતભાઈ, સાબરમતી લોકસભા એમાં પણ રાણીપથી શરૂઆત કે 7 વર્ષથી જ્યાંથી આપ શરૂઆત કરતા આવ્યા છો અને આ હકડે ઠઠ જનમેદની, ગૃહ મંત્રાલય સંભાળવાનું, સહકાર મંત્રાલય અને એની સાથે સાથે વિધાનસભાની અંદર પણ સૌથી વધુ હાજરી આપનાર આપ સાંસદ કદાચ એ જ પ્રેમમાં દેખાઈ રહ્યો છે। સમગ્ર દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સમગ્ર દેશમાં આ જ પ્રકારનો માહોલ છે। દેશની જનતાએ 400 પારનો સંકલ્પ આ વખતે ભાજપની સાથે સાથે પબ્લિકે લીધો છે। બધી જગ્યાએથી નરેન્દ્રભાઈને આશીર્વાદ અને સમર્થનના નારાઓ સંભળાય। 4મી તારીખે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન થયો છે, ખાસ કરીને રાજકોટમાં। બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે ચિંતા ના કરતા। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા, જેમાં વિજય મુહૂર્ત નીકળી જતા હવે આવતીકાલે સી.આર. પાટીલ ફોર્મ ભરશે। આજના રોડ શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા, તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી હતી તથા 1 લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી નીકળી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા। પાટીલની રેલીમાં જંગી મેદની ઉમટી હતી। 1 લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજાઈ। લુન્સીકુઈથી જૂના થાણા થઈ કલેક્ટર ઓફિસ પહોંચવાનું આયોજન હતું। આજે સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો હતો। જો કે સમયસર ન પહોંચી શકાતા મુખ્યમંત્રી સાથે આ મામલે ચર્ચા કર્યા બાદ સી.આર. પાટીલે આવતીકાલે ફોર્મ ભરવાનો નિર્ણય કર્યો હતો। નવસારી બેઠકમાં સુરતની 4 વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે। કાળઝાળ ગરમી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોના રસ્તાને અડીને મંડપ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં ઠંડા પીણા તેમજ છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી હતી। હવે આવતીકાલે સી.આર. પાટીલ ફોર્મ ભરશે। કાલે પણ આજના જેવું જ આયોજન કરવામાં આવનાર છે। સુરતમાં આચાર સંહિતાના ભંગ મામલે ફરિયાદ થઈ। સી.આર. પાટીલે આચાર સંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ કોંગ્રેસના લીગલ સેલ દ્વારા ચૂંટણી પંચને કરવામાં આવી। કોંગ્રેસના લીગલ સેલના બલવંત સુરતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ગત તારીખ 14મીના રોજ રેલવે તંત્ર દ્વારા મુસાફરોના ધસારાને ખાળવા માટે 6 નવી ટ્રેન શરૂ કરવામાં આવી હતી, જેનો શ્રેય લેતા સી.આર. પાટીલે પત્રકાર પરિષદ કરી હતી। ઉધના સ્થિત બીજેપી પક્ષના કાર્યાલયમાં પોતાની પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો કે વર્તમાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના આગ્રહથી આ 6 નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે। બલવંત સુરતી દ્વારા ફરિયાદની નકલ રાજ્ય ચૂંટણી પંચ, નવસારી કલેક્ટર સહિત અન્યોને પણ મોકલવામાં આવી છે। અગાઉ પાટણ શહેર સહિત લોકસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા મતદાન કરવાની અપીલ સાથેના જાહેર બેનરો વિવિધ સ્થળો પર લગાવ્યા હતા।
બેનરમાં ચૂંટણી વિભાગના નિયમ મુજબ પ્રકાશકનું નામ ન હોય, જે બાદ આદર્શ આચાર સંહિતા ભંગ થતો હોવાની ફરિયાદ કરી બેનર ઉતરાવવાની માંગ કરાઈ હતી. કોંગ્રેસની ફરિયાદના આધારે ચૂંટણી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થાય તે પૂર્વે જ ભાજપ દ્વારા લગાવેલા બેનરોમાં પ્રકાશકના નામના સ્ટીકર અલગથી ચોંટાડ્યા હતા. રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાનું સૂચક નિવેદન સામે આવ્યું. રૂપાલાએ કહ્યું, રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈને જ રાવણને હરાવ્યો હતો. રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાનું સૂચક નિવેદન સામે આવ્યું છે, જેમાં પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે રામે રાવણને હરાવવા અયોધ્યાથી સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. તમે બધા લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો અને તમે બધા સાથે મળીને મને જીતાડશો. રૂપાલાનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે અને ભાજપનો દરેક બેઠક પર વિરોધ કરવાની રણનીતિ સમાજ બનાવી ચૂક્યો છે, પણ સામે રૂપાલા પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરી રહ્યા છે અને ઓબીસી સમાજના કાર્યક્રમમાં તેમણે આ સૂચક નિવેદન આપ્યું હતું. રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ, એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો અને રાવણને હરાવ્યો. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. તેવામાં આજે આપના ઉમેદવાર ચૈત્ર વસાવાએ અહીંથી ઉમેદવારી ફોર્મ ભર્યું અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. ભરૂચ જિલ્લા અને દેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી. જનસેલાબ અને ડીજેના કાફલા વચ્ચે ઇન્ડી ઉમેદવાર ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની હાજરી પણ જોવા મળી હતી. જે બાદ તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો આપને વધુ મત આપીને લેવાનો હુંકાર કર્યો હતો. આજે અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અમારું ઉમેદવારી નોંધાવી છે, અમે અમારું ફોર્મ ભર્યું છે અને જે રીતે ઐતિહાસિક રેલી અમે અહીંયા કરી છે, ભરૂચ સંસદીય ક્ષેત્રના લાખથી પણ વધારે લોકો અહીંયા ઉપસ્થિત રહીને અમને આશીર્વાદ આપ્યા છે, અમને સમર્થન કર્યું છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે. ત્યારે આ વખતે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીએ છીએ એવો અમને પૂરો વિશ્વાસ છે. લોકસભા ચૂંટણીમાં આ પાર્ટીને ઝટકો લાગ્યો છે. અલ્પેશ કથિરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીને ઝટકો લાગ્યો છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. બંને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. સુરત આપ તૂટી રહી છે, તેથી કોંગ્રેસને પણ ફટકો પડ્યો છે. અલ્પેશ કથિરિયા આપ દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ હતા, તેમજ ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભા લડ્યા હતા. બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું. જોકે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિક પટેલના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, તેમજ ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઈ છે. વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપના વખાણ કર્યા. કિરીટ પટેલે વખાણ કરતા કહ્યું, ભાજપનું બૂથ મેનેજમેન્ટ ખૂબ જ મજબૂત છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટાની મોસમ શરૂ થાય.
અત્યાર સુધી એક પછી એક અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેવામાં કોંગ્રેસના વધુ એક નેતાએ ભાજપના વખાણ કર્યા છે. કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે ભાજપની ચૂંટણી માટેની રણનીતિના વખાણ કરતા કહ્યું, ભાજપનું બૂથ મેનેજમેન્ટ ખૂબ પાવરફુલ છે. વખાણ કરતા કિરીટ પટેલે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી કે બૂથ લેવલની જવાબદારી સારી રીતે નિભાવજો. તમારા ગામની ચિંતા કરજો, બાજુના ગામની ચિંતા ન કરતા. ભારતીય જનતા પાર્ટી ભલે રોડ ઉપર ના દેખાતી હોય, ભલે મંડપમાં ના હોય, પણ એમનું બૂથ મેનેજમેન્ટ એ બહુ પાવરફુલ છે. તમને જે જવાબદારી આપવામાં આવે, તમારા મોહલ્લાની કે તમારા ગામની તમે ચિંતા કરજો, બાજુના ગામની ચિંતા કરવા જતા નહીં. પણ હવે તમને જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે વધુમાં વધુ વોટિંગ થાય. અહીં આટલી બધી સંખ્યા જોઈને આપણે ફૂલાવાની જરૂર નથી. ઈડીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો. ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણી જોઈને મીઠાઈઓ ખાતા હતા, જેથી તેમનું શુગર લેવલ વધી જાય અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી શકે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ઈડીએ મોટો આરોપ લગાવ્યો છે. ઈડીએ આરોપ લગાવતા કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણી જોઈને મીઠાઈઓ ખાતા હતા, જેથી તેમનું સુગર લેવલ વધે અને તેમને જામીન મળી જાય. ઈડીએ કહ્યું, કેજરીવાલને ટાઈપ 2 ડાયાબિટીસ છે, પરંતુ તેઓ જેલમાં બટેટા, પૂરી, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં 18 દિવસથી તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલના વકીલ વિવેક જૈને ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને કેજરીવાલના ડોક્ટર પાસેથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તબીબી સલાહ લેવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે કેજરીવાલ ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી છે અને તેમના બ્લડ સુગર લેવલમાં સતત વધઘટ થતી રહે છે. જેના જવાબમાં ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટને કહ્યું કે કેજરીવાલ તિહાર જેલમાં જાણી જોઈને મીઠાઈઓ ખાઈ રહ્યા છે, જેને કારણે તેમનું સુગર લેવલ વધી ગયું છે અને તેનો જ આધાર બનાવીને તેઓ જામીનની માંગ કરી શકે. ઈડીએ કહ્યું કે જે ખોરાક તેઓ ખાઈ રહ્યા છે તે ખોરાક તેમના ઘરેથી જ આવી રહ્યો છે અને તેમના ખોરાકમાં જ ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ છે. સુપ્રીમ કોર્ટે કેરળમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગેરરીતિ અને અન્ય લોકોના વોટ બીજેપીને ટ્રાન્સફર કરવાના આરોપો પર ચૂંટણી પંચને નોટિસ મોકલી છે, જે મામલે સુનાવણી હાથ ધરાઈ. સર્વોચ્ચ અદાલતે પંચને આ ફરિયાદનું સંજ્ઞાન લેવા જણાવ્યું છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેરળના કાસરગોડમાં એક મોક પોલિંગ દરમિયાન એવું થયું કે દરેક વોટ ભાજપને જ જાય છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ કમિશનરના વકીલને અંગે સંજ્ઞાન લેવા કહ્યું હતું. વીવીપેટ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર બેન્ચે કહ્યું કે કેરળના કાસરગોડમાં મોક પોલિંગ કરવામાં આવ્યું હતું. ભાજપને 4 ઈવીએમ અને વીવીપેટમાં 1 વધારાનો વોટ મળ્યો હતો. આ અહેવાલ મનોરમામાં જોવા મળ્યો હતો. વકીલ પ્રશાંત ભૂષણે તમામ વીવીપેટ સ્લીપની ગણતરી કરવાની માંગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે ભારત જેવા દેશમાં આ કેવી રીતે શક્ય છે. આ અંગે પ્રશાંત ભૂષણે જર્મની જેવા દેશનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે ત્યાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે છે. તેના પર જજે કહ્યું હતું કે ત્યાં માત્ર 6 કરોડ નાગરિકો છે. મારા ગૃહ રાજ્યમાં જ આટલી વસ્તી છે. આટલું જ નહીં, ઈવીએમના બદલે બેલેટ પેપરને લઈને બેન્ચે એમ પણ કહ્યું હતું કે મેં એ યુગ પણ જોયું છે કે જ્યારે ચૂંટણી બેલેટથી થઈ હતી. તેમણે કહ્યું કે મશીન સાચા પરિણામ આપે છે જો તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ ન હોય. આવતીકાલે લોકસભા 2024ના પ્રથમ ચરણનું મતદાન યોજાશે. દેશની 102 બેઠક માટે કાલે મતદાન થશે. લોકસભા ચૂંટણી અંતર્ગત આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન શરૂ થશે. આવતીકાલે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક માટે મતદાન યોજાશે. 8 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ સહિત 1625 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે, જેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. આ સાથે નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ કાલે ઈવીએમમાં સીલ થશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ ચોથી વખત અરુણાચલ પશ્ચિમથી ચૂંટણી લડી રહ્યા છે. ડિબ્રુગઢથી શિપિંગ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલ તો બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ ચૂંટણી મેદાનમાં છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત હરિદ્વારથી અને ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ દેવ પશ્ચિમ ત્રિપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ શિવ ગંગાથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, નીતિશ કુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. પવનોની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવના છે, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે તથા 20 અને 21 એપ્રિલ રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેમજ 27 થી 29 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તથા રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી ઉપર નોંધાઈ ગયું છે. મે મહિનાની શરૂઆતમાં પણ આગ ઓગતી ગરમી પડશે. ચૂંટણી સમય પણ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે. અખાત્રીજની આસપાસ રાજ્યમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી નોંધાઈ શકે છે. દરિયામાં પવનનું પ્રમાણ વધતા આંધી અને વંટોળ સર્જાશે. હળવું સાયક્લોન પણ સમુદ્રમાં બનશે. તેમજ 20 મે બાદ રેકોર્ડ બ્રેક ગરમી પડવાની સંભાવના છે. રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે, જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં છૂટાછવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાયો છે. આ સાથે જ કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ફરી એકવાર વિવાદમાં ફસાયા. પોર્નોગ્રાફી કેસમાં જેલમાં ગયા બાદ હવે ઈડીએ તેની સામે કડક કાર્યવાહી કરી. રાજ કુંદ્રાની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ. ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિઝનેસમેન રાજ કુંદ્રા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આજે કુંદ્રાની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. કુંદ્રા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે. વર્ષ 2021માં પ્રકાશમાં આવેલા પોર્નોગ્રાફી કેસમાં પણ કુંદ્રાનું નામ સામે આવ્યું હતું. તે દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતા. ઈડીએ કુંદ્રાની જે પ્રોપર્ટી અટેચ કરી છે, જેમાં જુહુમાં શેટ્ટીનો બંગલો પણ સામેલ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA 2002 હેઠળ વેપારી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. બિટકોઇન પોન્ઝી કૌભાંડમાં ઈડીએ કુંદ્રા સામે કાર્યવાહી કરી છે. અટેચ કરેલી મિલકતોમાં પુણે સ્થિત બંગલો અને ઇક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા વન વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ અને આરોપી સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય સામે નોંધાયેલી FIR પછી ઈડીએ તપાસ શરૂ કરી હતી. એવો આરોપ છે કે આરોપીઓએ બિટકોઇનના રૂપમાં લોકો પાસેથી જંગી ફંડ એકઠું કર્યું હતું અને દર મહિને બિટકોઇનના રૂપમાં 10% પરત કરવાનું વચન આપ્યું હતું. WFIના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ સામે યૌન શોષણ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો 26 એપ્રિલ માટે અનામત રાખ્યો છે. બ્રિજભૂષણ શરણસિંહે ઘટનાની કથિત તારીખ 7 સપ્ટેમ્બર 2022ના રોજ WFI ઓફિસમાં તેમની હાજરી અંગે તપાસ કરવા દિલ્હી પોલીસને નિર્દેશ માંગ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. બ્રિજભૂષણે અરજીમાં જણાવ્યું હતું કે જ્યારે WFI ઓફિસમાં મહિલા રેસલરની કથિત છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, તે તારીખે તે દેશની બહાર હતા તેમ કહ્યું. તેઓ પોતાની અરજી સાથે પાસપોર્ટની કોપી આપી છે, જેના પર ઇમિગ્રેશનની તારીખ લખેલી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે કહ્યું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ WFI દિલ્હી ઓફિસમાં તેણીને જાતીય સતામણી કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે તે તારીખ CDRની નકલ સબમિટ કરી નથી. બ્રિજભૂષણના વકીલે કહ્યું કે અમે પાસપોર્ટની કોપી પણ જોડી દીધી છે. ઇમિગ્રેશન સ્ટેમ્પ છે. જો દિલ્હી પોલીસને આ મુદ્દે જવાબ દાખલ કરવો હોય તો 1 સપ્તાહ લાગી શકે છે. અમે કેસમાં વિલંબ કરવા માટે અરજી દાખલ કરી નથી. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગટ અને અન્ય 2 કુસ્તીબાજોએ પૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. બ્રિજભૂષણ શરણસિંહે ઘટનાની કથિત તારીખ 7 સપ્ટેમ્બર 2022ના રોજ ઇઝરાયેલી જહાજ પર બંધક બનાવવામાં આવેલા 17 ભારતીયોમાંથી એક મહિલા સભ્ય દેશ પરત આવી છે. મંત્રી S. જયશંકર પોતે ભારતીય બંધકોની મુક્તિને લઈને ઈરાનના વિદેશ મંત્રી સાથે સતત વાતચીત કરી રહ્યા છે. ઈરાને ઇઝરાયલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે UAEના તટીય વિસ્તારમાંથી ઇઝરાયલના જહાજને રોકી દીધું હતું.
તે એક કન્ટેનર જહાજ છે જેમાં 25 ક્રૂ મેમ્બર્સ છે, જેમાંથી 17 ક્રૂ મેમ્બર્સ ભારતીય છે. ઈરાને તે તમામને બંધક બનાવી લીધા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કરતી વખતે ઈરાને ઇઝરાયલનું નામ લીધું હતું અને આ જહાજને યહૂદી શાસન સાથે જોડાયેલું ગણાવ્યું હતું. ભારતીય મહિલાની મુક્તિ પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દેશમાં હોય કે વિદેશમાં મોદીની ગેરંટી પૂરી થાય છે. ઈરાને શનિવારે આ ઇઝરાયેલી જહાજ યુએઈના દરિયાકાંઠેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોક્યું હતું. કહેવાય છે કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડનું એક જૂથ હેલિકોપ્ટર મારફતે જહાજ સુધી પહોંચ્યું હતું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજનું માલિકી કંપની ઇટાલિયન સ્વિસ કંપની છે, પરંતુ કન્ટેનરમાં પોર્ટુગીઝ ધ્વજ પણ છે. ઈરાને જહાજને અટકાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ ઈરાનના સંપર્કમાં હતા. જહાજ પર ભારતીય ટીમની હાજરીની માહિતી બાદથી વિદેશ મંત્રાલય રાજદ્વારી માધ્યમથી ઈરાનનો સતત સંપર્ક કરી રહ્યું છે. ઇઝરાયેલી જહાજ પર બંધક બનાવવામાં આવેલા 17 ભારતીયોમાંથી એક મહિલા સભ્ય દેશ પરત આવી છે. યુક્રેનના વડાપ્રધાન ડેનિસે કહ્યું કે જો યુક્રેન રશિયા સાથે યુદ્ધ હારી જશે તો વિશ્વમાં ફરી એક વિશ્વ યુદ્ધ થશે. ખાનગી મીડિયા કંપની સાથે વાત કરતા યુક્રેનના વડાપ્રધાને યુએસ કોંગ્રેસને આર્થિક મદદ સંબંધિત બિલ પસાર કરવા વિનંતી કરી છે. પીએમ ડેનિસે કહ્યું કે આપણે યુદ્ધ લડવા માટે આર્થિક મદદની જરૂર છે. જો આપણે સાથે મળીને યુક્રેનની રક્ષા નહીં કરીએ તો યુક્રેન હારી જશે. આનાથી વિશ્વની સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ થશે, જેના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ નિકટવર્તી હશે. ખરેખર યુક્રેન માટે નાણાકીય સહાય સંબંધિત બિલ પર શનિવારે એટલે કે 20 એપ્રિલે અમેરિકામાં મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં યુક્રેનને 5.9 લાખ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની વાત છે. બિલના પ્રસ્તાવમાં યુક્રેન ઉપરાંત ઇઝરાયલ અને ઇન્ડો પેસિફિક દેશોના નામ પણ સામેલ છે. જોકે કેટલાક અમેરિકન ધારાશાસ્ત્રીઓ યુક્રેનને મોકલવામાં આવતી નાણાકીય સહાયનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ પૈસાનો ઉપયોગ યુએસ મેક્સિકો બોર્ડરને મજબૂત કરવા માટે થવો જોઈએ. તે જ સમયે યુએસ પ્રમુખ જો બાઇડને કહ્યું છે કે તે કોંગ્રેસ દ્વારા પસાર થયા પછી તરત જ બિલ પર હસ્તાક્ષર કરશે, જેથી વિશ્વને સંદેશ જાય કે અમેરિકા હંમેશા તેના મિત્રો સાથે ઊભું છે. પાકિસ્તાનના પીએમ દ્વારા વારંવાર આક્ષેપો તો કરવામાં આવતા હોય છે, જ્યારે આ વખતે તેઓ દ્વારા ચીફ જનરલ આસિમ મુનીર પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાને કહ્યું છે કે દેશમાં જંગલ રાજ ચાલી રહ્યું છે. આ જંગલના રાજા આર્મી ચીફ જનરલ આસિમ મુનીર છે. અહીં જે કંઈ થાય છે તે તેમના મુજબ જ થાય છે. ખાને તેની પત્ની બુશરા બીબીની ધરપકડ માટે જનરલ મુનીરને પણ જવાબદાર ઠેરવ્યા હતા. આર્મી ચીફને ધમકી આપતા ઇમરાને કહ્યું, બુશરાની ધરપકડ પાછળ જનરલ મુનીરનો જ હાથ છે. જો મારી પત્નીને કાંઈ પણ થશે તો હું મુનીરને છોડીશ નહીં. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તેની તમામ ગેરકાયદે અને ગેરબંધારણીય કામોનો પર્દાફાશ કરતો રહીશ. ખાને વધુમાં કહ્યું, જો જંગલના રાજાએ ઈચ્છ્યું તો નવાઝ શરીફને તમામ કેસમાં માફી મળી ગઈ. રાજાના કહેવા પર અમને 5 દિવસમાં 3 કેસમાં સજા સંભળાવવામાં આવી. દેશની કથળેલી આર્થિક વ્યવસ્થા વિશે વાત કરતા ઇમરાન ખાને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા IMF પાસેથી લોન દ્વારા નહીં પરંતુ રોકાણ દ્વારા સ્થિર થશે, પરંતુ જંગલ રાજને કારણે અહીં કોઈ રોકાણ નથી કરી રહ્યું. એ સારી વાત છે કે સાઉદી અરેબિયાથી લોકો અહીં આવી રહ્યા છે, પરંતુ રોકાણ ત્યારે જ થશે જ્યારે દેશમાં કાયદાનું શાસન હશે.